ઓમ ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ ગમ ગુરુવે નમઃ. હવે આપણે શિવ પુરાણ મહાત્મ્ય અધ્યાય 2 નું શ્રવણ કરીશું. શિવ પુરાણના શ્રવણથી દેવરાજને શિવલોકની પ્રાપ્તિ અને ચંચુલાને પાપનો ભય તથા સંસાર પ્રત્યે વૈરાગ્ય. શ્રી સોનકજીએ કહ્યું, મહાભાગ સૂતજી, તમે ધન્ય છો, પરમાર્થ તત્વના જ્ઞાતા છો. તમે કૃપા કરીને અમને આ બહુ અદ્ભુત અને દિવ્ય કથા સંભળાવી છે. ધરતી પર આ કથા સમાન કલ્યાણનું સર્વશ્રેષ્ઠ સાધન બીજું કોઈ નથી. એ વાત અમે આજે તમારી કૃપાથી નિશ્ચયપૂર્વક સમજી લીધી છે. સૂતજી, કળિયુગમાં આ કથાના શ્રવણ દ્વારા કયા કયા પાપી શુદ્ધ થયા છે તે અમને કૃપાપૂર્વક બતાવો અને આ જગતને કૃતાર્થ કરો. સૂતજી બોલ્યા, મુને, જે મનુષ્ય પાપી, દુરાચારી, ખલ અને કામ ક્રોધ વગેરેમાં નિરંતર ડૂબેલા છે તે પણ આ પુરાણના શ્રવણ પઠનથી અવશ્ય જ શુદ્ધ થઈ જાય છે. આ વિષયમાં જાણકાર મુનિ આ પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ આપ્યા કરે છે, જેના શ્રવણ માત્રથી પાપોનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. ઘણા સમય પહેલાની વાત છે કે કોઈ જગાએ કિરાતોના નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે જ્ઞાનમાં અત્યંત દુર્બળ અને દરિદ્ર હતો, રસ વેચનારો હતો અને વૈદિક ધર્મથી વિમુખ હતો. તે સ્નાન સંધ્યા સમયે કર્મોથી ભ્રષ્ટ થઈ ગયો હતો અને વૈશ્ય વૃત્તિમાં તત્પર રહેતો હતો. એનું નામ હતું દેવરાજ. તે એવા લોકોને ઠગી લેતો હતો જે એના પર વિશ્વાસ રાખતા હતા. એણે બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રો તથા બીજા ઘણાઓને પણ અનેક બહાના બતાવીને એમનું ધન હડપી લીધું હતું. પરંતુ એ પાપીનું થોડું પણ ધન ધાર્મિક કાર્યોમાં વપરાતું ન હતું. તે વૈશ્યાગામી, વ્યભિચારી જીવન જીવતો હતો અને બધી જ રીતે આચાર ભ્રષ્ટ હતો. એક દિવસ ફરતા ફરતા તે દેવયોગથી પ્રતિષ્ઠાનપુર પ્રયાગ જઈ પહોંચ્યો. ત્યાં તેણે એક શિવાલય જોયું. એમાં ઘણા સંત મહાત્માઓ એકત્રિત થયા હતા. દેવરાજે તે શિવાલયમાં ધામા નાખ્યા, પરંતુ તે જ અરસામાં તેને તાવ આવી ગયો. એ તાવથી એને ખૂબ જ વેદના થવા લાગી. ત્યાં તે શિવ મંદિરમાં એક બ્રાહ્મણ દેવતા કથાકાર શિવ પુરાણની કથા સંભળાવી રહ્યા હતા. તાવમાં પડેલા દેવરાજ બ્રાહ્મણે પેલા કથાકારની કથા, શિવ કથાને નિરંતર સાંભળ્યા કરી. 1 માસ સુધી તે તાવમાં તડફડ્યો અને મરી ગયો. યમરાજના દૂતો આવ્યા અને એને પાસોથી મુસ્કેટાટ બાંધીને બળપૂર્વક યમનગરીમાં લઈ ગયા. એવામાં જ શિવલોકથી ભગવાન શિવના પાર્ષદો પણ આવી ગયા. એ પાર્ષદોના ગૌર અંગ કપૂરની જેમ ઉજ્જવળ હતા. હાથમાં ત્રિશૂલ શોભી રહ્યા હતા. એમના બધા અંગોએ ભસ્મ ચોળેલી હતી અને રુદ્રાક્ષની માળાઓ તેમના ગળામાં શોભાની વૃદ્ધિ કરતી હતી. એ બધા પાર્ષદો એકી સાથે ક્રોધપૂર્વક યમનગરીમાં ગયા અને યમરાજના દૂતોને મારીને વારંવાર ધમકાવીને તેમણે દેવરાજને એમના ચુંગાલમાંથી છોડાવી લીધી અને અત્યંત અદ્ભુત વિમાન પર બેસાડીને જ્યારે એ શિવ પાર્ષદો કૈલાસમાં જવા તૈયાર થયા એ સમયે યમપુરીમાં બહુ મોટો કોલાહલ થયો. આ કોલાહલને સાંભળીને ધર્મરાજ પોતાના ભવનમાંથી બહાર આવ્યા. સાક્ષાત જાણે બીજા રુદ્રો જ હોય એવા દેખાય તેવા એ 4 દૂતોને જોઈને ધર્મરાજાએ કહ્યું, એ શિવ પાર્ષદોનું વિધિપૂર્વક પૂજન કર્યું અને જ્ઞાન દ્રષ્ટિથી પામી જઈને સર્વ હકીકત જાણી લીધી. એમણે ભયને લીધે ભગવાન શિવના મહાત્મા પાર્ષદોને કશી વાત પૂછી નહીં, ઉલટાનું એ બધા પાર્ષદોનું પૂજન કર્યું અને પ્રાર્થના કરી. ત્યાર પછી એ શિવ પાર્ષદો કૈલાસ તરફ જતા રહ્યા અને ત્યાં પહોંચી પેલા દેવરાજ બ્રાહ્મણે દયાસાગર સાંભ સદાશિવના હાથમાં સોંપી દીધા. શૌનકજી બોલ્યા, હે મહાભાગ સૂતજી, તમે સર્વજ્ઞ છો. હે મહામતે, આપના કૃપા પ્રસાદથી હું વારંવાર કૃતાર્થ થયો છું. આ ઇતિહાસની કથા સાંભળીને મારું મન અત્યંત આનંદમાં નિર્મગ્ન થઈ રહ્યું છે. તેને હવે ભગવાન શિવની ભક્તિ વધે, પ્રેમ વધે તેવી શિવ સંબંધી બીજી કથાઓનું પણ શ્રવણ કરાવો. શ્રી સૂતજી બોલ્યા, શૌનક, સાંભળો, હું તમારી સામે અત્યંત ગોપનીય ગૂઢ કથા વસ્તુનું વર્ણન કરીશ, કેમ કે તમે શિવ ભક્તોમાં અગ્રગણ્ય છો તથા વેદવેતાઓમાં પણ શ્રેષ્ઠ છો. સમુદ્રની પાસે પ્રદેશમાં વાસ્કલ નામે એક ગામ છે. ત્યાં વૈદિક ધર્મથી વિમુખ મહાપાપી બ્રાહ્મણ દ્વિજો નિવાસ કરે છે. એ બધા જ દુષ્ટ છે. એમના મન દૂષિત વિષય ભોગોમાં જ લાગ્યા રહે છે. તેમને દેવતાઓ પર વિશ્વાસ નથી અને ભાગ્ય ઉપર પણ વિશ્વાસ નથી. એ સૌ કુટિલ વૃત્તિવાળા છે. ખેતી કરે છે અને જાત જાતના ઘાતક હથિયારો, અસ્ત્ર શસ્ત્ર રાખે છે. તેઓ વ્યભિચારી અને ખ્યાલ છે.
જ્ઞાન, વૈરાગ્ય અને સદધર્મનું સેવન જ મનુષ્ય માટે પરમ પુરુષાર્થ છે એ વાતને તેઓ બિલકુલ જાણતા નથી. એ બધા પશુ બુદ્ધિવાળા છે. અન્ય વર્ણના લોકો પણ આ લોકોની જેમ જ કુત્સિત વિચાર ધરાવતા હતા. સ્વધર્મ વિરુદ્ધ છે, ખલ છે, તે સદા કુકર્મમાં જ લાગ્યા રહેતા હતા. નિત્ય વિષય ભોગમાં જ ગળા સુધી ડૂબાયેલા હતા. ત્યાંની સ્ત્રીઓ પણ કુટિલ સ્વભાવની હતી, સ્વેચ્છાચારિણી, પાપાસક્ત, કુત્સિત વિચારોવાળી અને વ્યભિચાર કરવાવાળી. એમનામાં સદવ્યવહાર અને સદાચારનો લેશ માત્ર છાંટોય નથી. સદાચારથી સર્વતા શૂન્ય છે. આ રીતે તે વાસ્કલ ગામમાં દુષ્ટો જ નિવાસ કરે છે. એ વાસ્કલ ગામમાં કોઈ એક સમયે બિંદુગ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે તદ્દન અધમ હતો, દુરાત્મા અને મહાપાપી હતો. જો કે એની પત્ની ખૂબ સુંદર હતી, તો પણ આ બિંદુગ બ્રાહ્મણ કુમાર્ગે જ જતો હતો. એની પત્નીનું નામ હતું ચંચુલા. એ ચંચુલા સદા ઉત્તમ ધર્મ પાલનમાં તત્પર રહેતી હતી. તેમ છતાં એને છોડીને આ બિંદુગ બ્રાહ્મણ, દુષ્ટ બ્રાહ્મણ, વૈશ્યાગામી થઈ ગયો હતો. આ રીતે આવા કુકર્મમાં પડેલા બ્રાહ્મણને બહુ વર્ષો થઈ ગયા. એની પત્ની ચંચુલાને કામ વ્યાપે તો પણ સ્વધર્મનો નાશ થશે એ ભયથી કલેશ સહન કરીને પણ લાંબા સમય સુધી ધર્મભ્રષ્ટ ન થઈ. પરંતુ દુરાચારી પતિના આચરણથી પ્રભાવિત થઈને આગળ જતા એ ચંચુલા પણ દુરાચારિણી બની ગઈ. આ રીતે દુરાચારમાં ગળાડૂબ એ મૂઢ ચિત્તવાળા પતિ પત્નીનો ઘણો બધો સમય વ્યર્થમાં વહી ગયો. ત્યાર પછી શુદ્ર જાતીય વેશ્યાનો પતિ બનેલો પેલો દૂષિત બુદ્ધિવાળો દુષ્ટ બિંદુક બ્રાહ્મણ સમય થતાં મરણને શરણ થયો અને નરકમાં પડ્યો. ઘણા દિવસ સુધી નરકના દુઃખો ભોગવીને તે મૂઢ બુદ્ધિ પાપી વિંધ્ય પર્વત પર ભયંકર પિશાચ બન્યો. આ બાજુ પેલા દુરાચારી બ્રાહ્મણ પતિ બિંદુગના મરણ પછી પેલી મૂઢ હૃદયા ચંચુલા ઘણો સમય પોતાના પુત્રોની સાથે ઘરમાં રહેવા લાગી. એક દિવસ દેવયોગે કોઈ પુણ્ય પર્વ આવ્યું ત્યારે તે ચંચુલા ભાઈબંધુઓ સાથે ગોકર્ણ ક્ષેત્રમાં ગઈ. તીર્થયાત્રીઓના સંગથી તેણે પણ એ સમયે જઈને કોઈ પવિત્ર તીર્થના જલમાં સ્નાન કર્યું. પછી તે સામાન્ય રીતે બંધુજનો સાથે અહીં તહીં ફરવા માંડી. ફરતા ફરતા તે દેવ મંદિરમાં ગઈ. ત્યાં તેણે એક દેવજ્ઞ બ્રાહ્મણના મુખે ભગવાન શિવની પરમ પવિત્ર અને મંગલકારિણી ઉત્તમ પૌરાણિક કથા સાંભળી. કથાવાચક બ્રાહ્મણ કહી રહ્યા હતા કે જે સ્ત્રીઓ પરપુરુષો જોડે વ્યભિચાર કરે છે તે મરણ પછી જ્યારે યમલોકમાં જાય છે ત્યારે યમના દૂત એમના ગુપ્તાંગોમાં યોનિમાં તપેલા લોખંડના ગોળા ઘુસાડી દે છે. પૌરાણિક બ્રાહ્મણના મુખથી આ વૈરાગ્ય વધારનાર કથા સાંભળીને ચંચુલા ભયથી વ્યાકુળ થઈ ગઈ અને ધ્રુજવા માંડી. જ્યારે કથા પૂરી થઈ અને અન્ય શ્રોતાઓ ત્યાંથી બહાર જતા રહ્યા તે ભયભીત ચંચુલા નારી એકાંતમાં શિવપુરાણની કથા વાંચનાર બ્રાહ્મણ દેવતાને કહેવા લાગી. ચંચુલા બોલી, બ્રાહ્મણ, હું મારો ધર્મ જાણતી નથી, તેથી મારાથી ઘણો દુરાચાર થયો છે. સ્વામી, મારા પર અનુપમ કૃપા કરીને તમે મારો ઉદ્ધાર કરો. આજે તમારો વૈરાગ્ય રસથી ઓતપ્રોત ઉપદેશ સાંભળીને મને બહુ ભય લાગવા માંડ્યો છે. હું ધ્રુજી ઉઠી છું. હવે મને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો છે. હું મૂઢ ચિત્તવાળી પાપીણી સ્વયંને ધિક્કારું છું. હું સર્વથા નિંદાને યોગ્ય છું. કુત્સિત વિષયોમાં ફસાઈ ગયેલી છું અને સ્વયંના ધર્મથી વિમુખ થઈ ગઈ છું. હાય, કોને ખબર મારે કયા કયા ઘોર કષ્ટદાયક દુર્ગતિમાં પડવું પડશે અને ત્યાં કોણ બુદ્ધિશાળી પુરુષ કુમાર્ગે ચઢેલી મને પાપીણીને સાથ આપશે. મૃત્યુ વેળાએ ભયંકર યમદૂતોને હું કેવી રીતે જોઈ શકીશ? જ્યારે બળપૂર્વક તે મારા ગળામાં ફાંસો નાખીને મને બાંધશે ત્યારે મારાથી ધીરજ કેવી રીતે ધારણ થશે? નરકમાં જ્યારે મારા શરીરના ટુકડે ટુકડા થવા માંડશે એ વિશેષ સમયમાં દુઃખદાયક એ મહાયાતના હું ત્યાં કેવી રીતે સહન કરી શકીશ? હાય, હું મરી ગઈ, હું સળગી ગઈ, મારું હૈયું વિદીર્ણ થઈ ગયું છે. હું સર્વ પ્રકારે નષ્ટ થવા લાગી છું, કેમ કે હું દરેક પ્રકારના પાપમાં ડૂબી રહી છું. બ્રાહ્મણ, તમે જ મારા ગુરુ, તમે જ માતા અને તમે જ પિતા છો. તમારા શરણે આવેલી મને દીન અબળા જાણીને તમે જ મારો ઉદ્ધાર કરો, તમે જ મારો ઉદ્ધાર કરો. સૂતજી કહે છે, સોનક, આ રીતે ખેદ અને વૈરાગ્યથી મુક્ત થયેલી ચંચુલા બ્રાહ્મણ દેવતાના ચરણોમાં આળોટી પડી. ત્યારે તે બુદ્ધિમાન બ્રાહ્મણે કૃપાપૂર્વક એને ઉઠાડી અને આ પ્રકારે કહેવા લાગ્યા. અધ્યાય 2 સમાપ્તિ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શિવજી સદા સહાય.